આજે જેમ લગ્નમાં વરરાજા નીકળે વરઘોડામાં એ જ પ્રકારે ભગવાનને પણ એ જ રીતે એમનો શૃંગાર કરીને એ જ ઉમંગ ઉત્સાહથી અમે બધા જ ભગવાનને ચાંદલો કરવા આવ્યા છે એ વરઘોડામાં જાય પહેલાં. બસ આજે તુલસી વિવાહનો દિવસ છે અને ભગવાન આજે તુલસીવાડી જશે વિવાહ કરવા માટે. બરોડા માટે બહુ ખૂબ જ અને બહુ મહત્ત્વનો દિવસ છે આજે. આપણે વર્ષોથી જોઈ રહ્યા છે કે આ એક યાત્રા એવી છે કે જે કંઈ બી થયા સિવાય કોઈ દિવસ રોકાઈ નથી અને ભગવાનને પ્રાર્થના કરીશ કે વડોદરાને આશીર્વાદ આપે, વડોદરાના લોકોને આશીર્વાદ આપે અને વડોદરાની ઉન્નતિને પ્રગતિ થાય. 288 વર્ષથી આ પરંપરા છે. 288માં આ વરઘોડો છે અને લોકોની આસ્થા માન્યતા દિવસે દિવસે ખૂબ જ વધતી જાય છે. પરંપરા એકની એક જ છે, એમાં ક્યાંય ફેરફાર થતો નથી. યુગ બદલાય છે, વર્ષ બદલાય છે, તો આ પરંપરા એની એ જ રહી છે. લોકોની ખૂબ જ શ્રદ્ધા છે. સાંજે 5 વાગે વરઘોડો પ્રસ્થાન કરશે અને સવારે 7 થી 8ના અરસામાં પાછો આવશે. અહીંયાથી 5 વાગે નીકળી માંડવી થઈ વિઠ્ઠલ મંદિરે રાતના 8 વાગ્યાની આસપાસ પહોંચશે. 1 કલાકનો ત્યાં ઠાકોરજીને ભોગ, વિરામ અને આરતી થશે. 9 વાગ્યાથી ચાંપાનેર થઈ તુલસીવાડીએ પહોંચશે. ત્યાં 11, 11:30ની આસપાસ પહોંચ્યા પછીથી 2-2.5 કલાકની વિધિ સંપન્ન થશે.